નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે બ્રેકિંગ ન્યૂઝ આવી રહી છે। તમારી સામે જે ન્યૂઝપેપરનું કટઆઉટ દેખાતું હશે વિદ્યાર્થીઓ, જે તમારું ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓનું જે એપ્રિલના મધ્યની વચ્ચે જે તમારું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે વિદ્યાર્થીઓ। જે વિદ્યાર્થીઓ હમણાં સુધી એક્ઝામ ચાલી રહી છે એની એપ્રિલમાં જે તમારું રિઝલ્ટ બી ચાલુ થઈ જશે વિદ્યાર્થીઓ। અને વિદ્યાર્થીઓ આ વસ્તુ કેમ એટલી વહેલા કરવામાં આવી છે, અને જે તમારા હોળીના દિવસે ખાલી 2 દિવસે જ એ લોકોને જે આપણા ટીચર છે જે ચેકિંગ કરવાડ છે અને જે ઓપરેટર છે એ લોકોને રજા રહેશે વિદ્યાર્થીઓ। અને વિદ્યાર્થીઓ બીજા દિવસે એનું જે કામ તો એ ચાલુ જ રહેશે વિદ્યાર્થીઓ। જે ધારો તમારું રિઝલ્ટ વધારે તે વધારે ફાસ્ટ લાવવામાં ટ્રાય કરી રહ્યા છે જે ગુજરાત બોર્ડ, તમે લોકોએ જોઈ શકો છો વિદ્યાર્થીઓ। અને જ્યારે તમારું રિઝલ્ટ જાહેર થઈ જશે અથવા જે તમારી રિઝલ્ટમાં બી કંઈ અપડેટ થાય તો આપણે ચેનલ પર મળી જશે વિદ્યાર્થીઓ। આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરીને જજો વિદ્યાર્થીઓ। અહીંયા જે તમે લોકો ન્યૂઝની કટઆઉટ જોઈ શકો છો, પહેલાં જે ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવવાનું છે, અને બીજું જે આપણું ધોરણ 10માના વિદ્યાર્થીઓનું પછી ત્રીજો રિઝલ્ટ આવશે આપણું જે આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓ છે ધોરણ 12માના સામાન્ય પ્રવાહને, એ લોકોનું વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવશે વિદ્યાર્થીઓ। આવી જ ન્યૂઝ અને આવી જ જે સચોટ માહિતી મેળવવા માટે આપણું ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો, કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરજો। અને વિદ્યાર્થીઓ કશું બી તમારે ડાઉટ હોય એ બી મને કોમેન્ટ કરજો, અને તમે લોકોને રિઝલ્ટ કેવી રીતે જોવાનું એ હોય તો બી મને કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ। તમારા માટે આપણે બધા જ વિડીયો અહીંયા અપલોડ કરીશું અને તમારી હેલ્પ કરીશું વિદ્યાર્થીઓ। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ।